ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ છે. લાલ ડુંગળીની ભરપૂર આવક નોંધાઈ છે. તો મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની ભરપૂર આવક નોંધાઈ. વધુ એકવાર લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવકથી યાર્ડ છલકાયું છે. યાર્ડમાં લાલ ડુંગળીની 3,20,000 ગુણીની આવક નોંધાઈ છે. તો દરરોજ 80,000 ગુણી લાલ ડુંગળીનું વેચાણ કરાય છે. અને યાર્ડમાં જગ્યાનો અભાવ થતા બીજી જગ્યા પર ડુંગળી ઉતારવામાં આવી હતી. તો દેવળિયા ભાડે રાખેલ જગ્યા ઉપર આ ડુંગળી ઉતારવી પડી હતી. અને ખેડૂતોને લાલ ડુંગળીના સરેરાશ 250 થી 350 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. વધુ એક વખત લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવકથી યાર્ડ છલકાયું છે. ભાવનગર મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની ભરપૂર આવક નોંધાઈ છે. તો ખેડૂતોને લાલ ડુંગળીની સરેરાશ 250 થી 350 રૂપિયાના ભાવ મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે.